हेलो फ्रेंड्स, जय हिंद, जय भारत। फ्रेंड्स, હું શ્રીનાથજીના દર્શન કરવા માટે આવી છું અને થોડુંક કોરોનાને લઈને જે કંઈ ઓનલાઈન બુકિંગ પછી જે કંઈ પાસ કઢાવવાની વિધિ છે એને પણ હું ફોલો કરવા માગું છું. એટલા માટે હું આજે જે કેમ્પસમાં છું એનો નજારો તમને બતાવીશ કે કેમ્પસની હાલત શું છે. કોરોનાથી બચવા માટે નીતિ નિયમો બનેલા હોય છે. શ્રીનાથજીના દર્શન કરવા છે, માફ કરજો, શ્રીનાથજીની માફી માંગીને પરમિશન લઈને જ આ સત્ય નજારો બતાવું છું. કારણ કે કોરોના જેવી પરિસ્થિતિમાં પણ અહીંયા જે ભીડ જોઉં છું ને એ જોઈને મને એવું આશ્ચર્ય થાય છે કે આ વ્યવસ્થાથી શું ફાયદો, સવાલ ત્યાં ઉઠે છે. એટલે હું આપને બતાવું છું કે જે વ્યવસ્થા છે અહીંયા પાસ લેવાની એમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈ અને જે ટોળાઓ છે એના કારણે કેટલું નુકસાન વેઠવું પડે છે અને કેટલી અગવડતા ટુરિસ્ટોને થાય છે, જે સેવકોને થાય છે. એટલે જે વૈષ્ણવો અહીંયા આવતા હોય છે એને ખૂબ જ અગવડતા પડે છે આ પદ્ધતિને કારણે. કારણ કે અહીંયા દર્શન માટે પાસ લીધા વગર એન્ટ્રી નથી. એટલા માટે આપણે બતાવું છું નજારો. આ બધા લાઈન લાંબી લાંબી આ વૈષ્ણવોની લાઈન લાગેલી છે અહીંયા મિત્રો. अरे भैया खूब જ भीड़, जल्दबाजी क्या है? खूब જ भीड़. आपको ये अल्लाह करे पीछे कितनी लाइन खड़ी हुई है, कितनी शांति से खड़ा है. 2000 क्यों घुसे अंदर? कोई व्यक्ति आपकी लाइन में 2000 घुसे उसको धक्के देके बाहर निकाले. नहीं माने तो ये खड़े हैं, इनको बोले अल्लाह करेंगे पास बंद कर देंगे. आप हल्ला करो, मैं पास को बंद कर देता हूँ. करो हल्ला, मैं पास को बंद कर देता हूँ. यहाँ पे सब यहाँ बता सोने का टिकट मिल रहा है गब्बर सिंह का. जो जो अभी नहीं आ रही इस बात पर. जो અનાઉન્સમેન્ટ થાય છે એમાં પણ શું બોલાય છે આપ સાંભળી રહ્યા છો. लाइन में लड़ो, लाइन से चले. चलो भैया तो और दर्शन वाले हट जाओ, यहाँ बैठो, यहाँ बैठो आप. બચ્ચાવાળા બેન છે એ બિચારી લાઈનમાં ઊભી છે. આ બા અમારા બા બા આ તમે વૈષ્ણવ દર્શન કરવા આવ્યા છો? લાઈન કેટલી બધી હે. આટલી લાઈન ગુજરાતમાં એટલી લાઈન હોય મંદિરમાં બધી. અને ગુજરાતની સરકાર નાની સરકાર શું કરે? બાને પણ લાઈનમાં ઊભું પડ્યું છે. એટલા માટે મિત્રો શ્રીનાથજીના ભગવાનના દર્શન કરવા આવ્યા છે. એટલા માટે બીજી વધારે વાત નથી કરવી, પણ એક સમજવા જેવી વાત હતી અને મને થયું કે મિત્રો વચ્ચે હું આ વાત મૂકું. એટલા માટે હું આપની વચ્ચે એ વાત મૂકી હતી. અને અહીંયા પણ નાના નાના બચ્ચાઓ બેઠા છે. અહીંયા શ્રીનાથજી મંડળ નાના નાના બચ્ચા. ઠીક છે મિત્રો, શ્રીનાથજીનું છે. શ્રીનાથજીના દર્શન કરવા માટે જે પાસ લેવાની વ્યવસ્થા છે, જે ઓનલાઈન વ્યવસ્થા પણ ચાલુ નથી, એટલે લોકો અહીંયા ઊભા છે. ઓનલાઈન વ્યવસ્થામાં ઘણા બધાને ફેલ બતાવે છે, સબમિટ નથી થતું, આવું બધું થાય છે. એટલા માટે અહીંયા બધા લાઈનમાં ઊભા છે મિત્રો. પણ કહેવાનો મતલબ કે વ્યવસ્થાના ભાગરૂપે અવ્યવસ્થા ઊભી કરવી એ હું માનું છું કે યોગ્ય નથી. એટલે કેન્દ્ર સરકારે આના વિશે વિચારવાની જરૂર છે અને
દરેક લોકોએ આના વિશે વિચારવાની જરૂર છે. ઠીક છે, શ્રીનાથજીના દર્શન કરીશું, ગુજરાત માટે સુખ શાંતિ માટે સમૃદ્ધિ માટે દુઆ કરીશું અને શ્રીનાથજી પાસે સૌની સુખાકારી વધે એવી પ્રાર્થના કરીશું. છેલ્લે હજી એક વખત તમે જોઈ લો, પછી હું મારું લાઈવ પૂરું કરું છું. બધા વૈષ્ણવો છે અહીંયા દર્શન કરી રહ્યા છે. સામે પુરુષોની લાઈન છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.